ભારતીય સંસ્કૃતિ છે ને તે સંસ્કારથી આખી છે ને આમ ઘેરાયેલી છે. ઋષિ મુનિઓએ જે આપેલું આપણને વરદાન, અને એ વરદાનનું નામ છે સંસ્કાર. જ્યારે બાળકનો જન્મ ન થયો હોય, જ્યારે ગર્ભમાં હોય ત્યારથી લઈ અને મૃત્યુ સુધી આપણે સંસ્કારથી આમ કહેવાય કે ઘેરાયેલા છે. આ દુનિયામાં જે કંઈ પણ પ્રગતિ છે ને એ પ્રગતિના મૂળમાં છે સંસ્કાર. એટલે આપણને પ્રશ્ન થાય, સ્વાભાવિક છે, બંને બટુકો છે, અને પ્રશ્ન થાય કે સંસ્કાર એટલે શું? સંસ્કાર એટલે કે ટુ પ્યુરિફાય, એટલે કે શુદ્ધ થવું. આ શુદ્ધ થવું તેનું નામ છે સંસ્કાર. મેં હમણાં પહેલા જ કહ્યું હતું કે અર્પણ, તર્પણ અને સમર્પણ આ ત્રણે ત્રણમાં સંસ્કાર છે તે આવી જાય. અને એટલા માટે તે જનોઈ પહેલા પણ જેટલા સંસ્કાર આપણે કર્યા હોય કે ન કર્યા હોય, અહીંયા આપણે બધા સંસ્કાર કરવાના છે. શ્રી અજયભાઈ શુક્લનું સ્વાગત છે. આવો. શ્રી દ્વારિકાધીશ કી જય. આપણા શાસ્ત્રમાં 3 શબ્દો જે બહુ મજાના આવ્યા છે, અને એમાં પણ એ ત્રણે ત્રણ શબ્દમાં સંસ્કાર છે તે આવી જાય. પહેલો શબ્દ છે દોષાપનયન. કોઈ પણ પાત્ર હોય, એ પાત્ર શુદ્ધ ન હોય તો આપણે પહેલા શું કરશું? એક વાટકો છે, એ વાટકો મેલો છે, તો પહેલા આપણે એને પાણીથી સાફ કરશું. તો દોષાપનયન સૌથી જે મોટામાં મોટું પાત્ર, જેને કહીએ છીએ બુદ્ધિ, જેને કહીએ છીએ ચિત્ત, આ બુદ્ધિ જ્યાં સુધી શુદ્ધ ન હોય ને ત્યાં સુધી બુદ્ધિ એકાગ્ર થતી નથી. અને એટલા માટે યોગ દર્શનમાં એમ કહ્યું છે કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગની અલગ અલગ વ્યાખ્યા છે. ચિત્ત વૃત્તિનો નિરોધ છે. આપણા મનમાં, બુદ્ધિમાં કેટલા બધા વિચારો હોય, આપણે કદાચ જો એનું આપણે વિચારો ગણવા બેસીએ તો હજારો વિચારો આવે અને જાય. અને સામાન્ય માણસ જે વિચારથી પ્રભાવિત થઈ જાય તો આગળ વધવાનો જ નથી. એક દુઃખનો વિચાર આવ્યો તો દુઃખી થઈ ગયા, સુખનો વિચાર આવ્યો તો સુખી થઈ ગયા. ભગવદ ગીતા કહે છે કે સુખમાં સુખી પણ નથી થવાનું, દુઃખમાં દુઃખી પણ નથી થવાનું. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાયનું નિત્યમ તામ તિતિક્ષસ્વ ભારત. એક વિચાર આવ્યો સુખમાં, ને સુખમાં સુખી થઈ ગયા, દુઃખમાં દુઃખી થઈ ગયા, તો એ માણસ પ્રગતિ નહીં કરી શકે. તો શું કરવાનું? આપણે એમ કહીએ કે ચાલો નેગેટિવિટી નહીં, નેગેટિવ વિચારવાનું નથી, પણ આ મનને આપણે જેમ ના પાડીએ ને તેમાં વધારે કરશે. એક રાજા હતો ને રાજા પોતાના વિચારોથી દુઃખી રહેતો હતો. એ રાજાને છે ને વાળ ઉકળા નહોતા, એટલે કેટલી બધી દવા કરાવી પણ કઈ દવા કામ ન કરી. આમ તો દવા કામ ન કરે ત્યારે દુવા કામ કરે. દવા અને દુવા બંનેનું કોમ્બિનેશન હોય ત્યારે વ્યક્તિ સફળ થાય. એટલે એક વૈદરાજ એની પાસે આવે છે. એ વૈદરાજ સાહેબ બહુ માસ્ટર બ્લાસ્ટર હોય, જમાનાના ખાધેલા હોય. એટલે એક તેલ આપે છે અને એમ રાજાને કહે છે કે આ તેલ ક્યારે કામ કરશે? જ્યારે તું તારા માથા ઉપર તેલ લગાડીશ ત્યારે વાંદરા વિશે વિચારવાનું નહીં. હવે રાજા ક્યારે વાંદરા વિશે વિચારતો જ નહીં, પણ આ વૈદરાજે એના મનમાં ઘુસાડ્યું કે તું તેલ લગાડીશ ત્યારે વાંદરા વિશે વિચારવાનું નહીં. એટલે આપણું મન છે ને એ એવું છે કે એને જેમ ના પાડીએ ને તેમ તે ડબલ કરે, 2 ગણું વધારે થઈ જાય. નાના દીકરાને કહ્યું હોય કે પેલો દરવાજો ખોલવાનો નથી, એટલે પહેલો જ વિચાર આવશે કે દરવાજો ખોલવો. તો આ મન છે, આ મનમાં આપણે કોઈને એમ કહીએ કે નેગેટિવ વિચારવાનું નથી, તો ઇનડાયરેક્ટલી આપણે કહી દીધું કે તારે નેગેટિવ થવાનું છે. તો આ સિચ્યુએશનમાં કરવાનું શું? એટલે ભગવદ ગીતામાં ભગવાન એક નાનું એવું સૂત્ર આપે છે, બહુ જબરદસ્ત છે. તામ તિતિક્ષસ્વ ભારત. જસ્ટ હેન્ડલ ધેટ. મનના વિચારોને જોવાના છે, એનાથી પ્રભાવિત થવાનું નથી. આપણે શું કરીએ છીએ? આપણે ઊંધું કરીએ છીએ. આપણે એનાથી પ્રભાવિત પણ થઈએ છીએ. એ વિચાર આપણને પકડીને ક્યાંનો ક્યાંય લઈ જાય અને એ વિચારના પ્રવાહમાં આપણે ઢસડાય છે. અને એટલા માટે જ યોગકાર કહે છે કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. આ વૃત્તિઓનો નિરોધ કરવાનો છે. કંટ્રોલ અવર માઇન્ડ, કંટ્રોલ અવર બ્રેઇન. આ કરશે કોણ? તો શાસ્ત્ર કહે છે સંસ્કાર. બુદ્ધિ ઉપર મંત્રો દ્વારા, ગાયત્રીની દીક્ષા દ્વારા એવી પ્રોસેસ થાય, મંત્ર જાપ એવા થઈ જાય કે સહજ રીતે વિચારો છે એ
શુદ્ધ થઈ જાય, વિચારો છે એ સહજ રીતે પ્રભાવિત ન કરી શકે. અને એટલા માટે વિચારક નથી બનવાનું. ઓશો રજનીશજી કહેતા આપણે વિચારક નથી બનવાનું, દ્રષ્ટા બનવાનું છે. જેમ નદીના કિનારે એક વ્યક્તિ હોય અને તે નદીના પ્રવાહને જોવે, એમ દ્રષ્ટા વ્યક્તિ કેવો હશે, સંસ્કારિત વ્યક્તિ કેવો હશે, ગાયત્રીના તેજથી, જે ગાયત્રીના પયઃ પાનથી શુદ્ધ થયો છે, એ સાધક કેવો હશે, એને વિચારો પ્રભાવિત ન કરે, એ ખાલી વિચારોને જોતો હોય. આવી એક અવસ્થા આવે. બહુ અઘરી બાબત છે કહેવું અને અનુભવવું. કે સહજ રીતે વિચારોને એ જોવે, એક ઇન્ટ્રોસ્પેક્ટ કરે, જોવે અને આગળ વધે. અને એટલા માટે 3 શબ્દ, હજી સંસ્કૃતના 3 શબ્દ કહેવાના છે, ઇંગ્લિશમાં પણ 3 શબ્દ છે. એક છે રિયલાઇઝેશન, એક ભૂલ હોય તો ભૂલ દેખાય, રિયલાઇઝ થાય. પછી રિફોર્મેશન એટલે શુદ્ધ થાય. અને ત્યાર પછી રિહેબિલિટેશન એટલે કે જાતમાં પુનર્વસન કરવું. તો સંસ્કાર એટલે શું? ધ ક્વેશ્ચન ઇઝ ધેટ દોષાપનયન. કોઈ પાત્ર હોય અશુદ્ધ છે તો પહેલા આપણે એને સાફ કરશું. દોષાન અપનયતિ, દોષને દૂર કરવા. જો દુઃખ કોનાથી આવે? દુઃખ છે ને દોષથી આવે. ઘણીવાર માણસનો સ્વભાવ, આજનો માણસ છે દુઃખી કેમ છે? સ્વભાવના કારણે. તો દોષાન અપનયતિ, દોષને જે દૂર કરવા. મનમાં પણ ઘણા બધા વાયરસો છે વિચારના કારણે, તો એને દૂર કરવાનું કામ કરવું આ સંસ્કારનું પહેલું પગથિયું. દોષાપનય. પછી શું કરવાનું છે? તો પછી છે ગુણાધાન, દૈવી ગુણોનું આધાન કરવું. ભગવદ્ ગીતાનો જે 16મો અધ્યાય, જેમણે ન વાંચ્યો હોય તો વાંચી લેજો. ભગવાને 26 ગુણોની વાત કરેલી છે. અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. અભયતા પહેલા ગુણથી શરૂ થાય. આજનો વ્યક્તિ છે ને, આજનો વિદ્યાર્થી પણ